જૂનાગઢ સાંપ્રાંત સંસ્થા ખાતે રામનવમીના દિવસે સુંદરકાંડના પાઠનું આયોજન થયું. જૂનાગઢમાં અતિ ગંભીર અનાથ દિવ્યાંગો માટેની સાંપ્રાંત સંસ્થા ખાતે રામનવમી પર હનુમાન દાદાના સુંદરકાંડ પાઠનું આયોજન કરવામાં આવેલ હતું. સંસ્થામાં વર્ષ 2015માં રામનવમીના દિવસે પંચમુખી મહાકાય હનુમાન દાદાની મૂર્તિની સ્થાપના કરવામાં આવેલ હતી, જેને આજે 10 વર્ષ પૂર્ણ થયા છે. જેથી સંસ્થા ખાતે સુંદરકાંડના પાઠનું આયોજન કરેલ, જેમાં સંસ્થામાં નિવાસ કરતા અતિ ગંભીર અનાથ દિવ્યાંગ બાળકો તથા સ્ટાફ પરિવાર હાજર રહેલ, તેમજ સંસ્થાના પ્રમુખ મહેન્દ્રભાઈ પરમાર તેમના પરિવાર સાથે ખાસ ઉપસ્થિત રહેલ અને સંસ્થાના દાતાઓ પણ ખાસ ઉપસ્થિત રહેલ હતા. જય શ્રી રામ. આજે રામનવમીના દિવસ નિમિત્તે આપણી સંસ્થાના પટાંગણમાં પંચમુખી હનુમાન દાદા બિરાજમાન છે, ત્યારે આજે આપણી સંસ્થાના જે અનાથ દિવ્યાંગ બાળકો છે ત્યારે સુંદરકાંડના પાઠનું આયોજન કરેલું છે. તેમાં કમલભાઈની સમગ્ર ટીમ સાજિંદા સાથે આવી અને આજે પંચમુખી હનુમાન દાદાના સાનિધ્યમાં તમામ દિવ્યાંગ બાળકો અને સ્ટાફ પરિવાર સાથે જે સુંદરકાંડના પાઠનું આયોજન કરેલ છે. ખરેખર આ પવિત્ર જગ્યા છે. અત્યારે આપને ખબર છે એમ સમગ્ર જૂનાગઢ જિલ્લો તો ઠીક, પણ આખા ગુજરાતમાંથી અનાથ દિવ્યાંગ બાળકો આ જગ્યા ઉપર આવે છે. આપણે સારી રીતે તમામ સુવિધા આપીએ છીએ. એ પંચમુખી હનુમાન દાદાની કૃપાથી આ કદાચ શક્ય બનતું હશે. એટલે આજે અમારી સંસ્થામાં જે પંચમુખી હનુમાન દાદાની પ્રાણ પ્રતિષ્ઠા થઈ, તેમના આજે 10 વર્ષ પૂરા થાય છે. રામનવમીના દિવસે પંચમુખી હનુમાન દાદાની પ્રાણ પ્રતિષ્ઠા સાથે મંદિરનું નિર્માણ થયું હતું અને ત્યારે સંસ્થામાં ધીમે ધીમે અત્યારે 87 બાળકો નિવાસ કરી રહ્યા છે. ત્યારે રામનવમીના દિવસે આજે અમે આ સુંદરકાંડના પાઠનું આયોજન કરી અને સમગ્ર દિવ્યાંગ બાળકો સતત નિરોગી રહે તેવી પ્રભુ પાસે પ્રાર્થના સાથે આજે આ આયોજન સરસ મજાનું કરેલું છે. The biggest water park of Asia's only lion sanctuary is here. વાત છે Wet n Wild Family Water Park ની. યુરોપિયન સેફટી સ્ટેન્ડર્ડ્સ મેન્ટેન કરતી રાઇડ્સ, વેવ પૂલ, બે રિવર્સ અને સાથે ડિલિશિયસ ફૂડ પણ. વેટ એન્ડ વાઇલ્ડ ફેમિલી વોટર પાર્ક એટ મેંદરડા સાસણ હાઈવે નિયર માનપુર, જુનાગઢ.